રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ વિવાદની અસર વચ્ચે રાજકોટ મનપા દ્વારા તિરંગા યાત્રા અને સ્વતંત્ર પર્વ માટેના ખર્ચના ટેન્ડરના ભાવ ખોલવામાં આવ્યા છે। આરકે ઇવેન્ટ અને ભાવિક કેટરર્સ દ્વારા ટેન્કર ભરવામાં આવ્યા હતા। તિરંગા યાત્રામાં એન્કર માટે ₹8,000 અને ₹5,500 ભાવ આવ્યો છે, તો 15 ઓગસ્ટના કાર્યક્રમમાં એન્કર, સાફો અને ચા નાસ્તો માટે ટેન્ડર કરવામાં આવ્યું છે, જેમાં સાફામાં ₹150 પ્રતિ વ્યક્તિ ભાવ સામે આવ્યો છે, તો ચા નાસ્તા માટે આરકે ઇવેન્ટ દ્વારા ₹150 અને ભાવિક કેટરર્સ ₹145 ભાવ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે અમારા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, જે રીતે એક તરફ જે થયું ડિમોલેશનમાં ખર્ચને લઈને વિવાદ સર્જાયો હતો, આ વખતે જે સ્વતંત્ર પર્વને લઈને ઉજવણી થવાની છે એને લઈને તમામ ભાવ બહાર પાડવામાં આવ્યા છે। હિના, જંગલેશ્વરની અંદર ડિમોલિશન થયું હતું ને તેની અંદર લગભગ ₹3.25 કરોડ ખર્ચ કરી નાખવામાં આવ્યો છે। આ ખર્ચની અંદર કેટલીક વસ્તુઓ છે તેના ભાવ અને જે પ્રકારની ક્વોન્ટિટી મંગાવવામાં આવી હતી તેને લઈને કટકીકાંડના આરોપો લાગ્યા હતા। હવે મહાપાલિકા જાણે દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એ પ્રકારે તિરંગા યાત્રા અને મહાપાલિકા દ્વારા જે સ્વતંત્ર પર્વ ઉજવવામાં આવે છે તેને લઈને ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું। શોર્ટ ટર્મનું ટેન્ડર બહાર પાડીને અલગ અલગ એજન્સીઓ પાસેથી ભાવ મંગાવવામાં આવ્યા હતા, જેથી કરીને તેમની સામે કોઈ ગેરરીતિના આક્ષેપો ના લાગે। ઇવેન્ટની અંદર સાફાની જરૂર હોય છે, એન્કરિંગની જરૂર હોય છે, ચા પાણી નાસ્તાની જરૂર હોય છે, સ્ટેજની જરૂર હોય છે। આ તમામ વસ્તુઓના ભાવ છે તે મહાપાલિકાએ અલગ અલગ એજન્સીઓ પાસેથી મંગાવ્યા હતા। અત્યારે 12:30 વાગ્યા આસપાસ આ ટેન્ડર ખુલ્યું હતું ને જેમાં L1 તરીકે જે એજન્સી આવી હતી તેને કોન્ટ્રાક્ટ આપવા માટે નેગોશિએશન છે એ મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકારે પહેલા ક્યારેય શોર્ટ ટર્મનું ટેન્ડર છે મહાપાલિકાએ બહાર નથી પાડ્યું। અત્યાર સુધી માત્ર રેટ કોન્ટ્રાક્ટ એટલે કે વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ જે નક્કી હોય એ મુજબ જ વસ્તુઓ મંગાવી લેવામાં આવતી હતી। તેની ક્વોન્ટિટી કેટલી હોય છે, તેનો ભાવ કઈ રીતનો હોય છે એ પહેલેથી જ નક્કી થયેલું હોય છે અને એની અંદર કેટલીક વખત ગેરરીતિના આક્ષેપો લાગતા હોય છે। આ વખતે જંગલેશ્વર કાંડ થયા બાદ મોટા પ્રમાણની અંદર ખર્ચની અંદર ગેરરીતિ થયાના આક્ષેપો લાગ્યા હતા। જનરલ બોર્ડ સુધી મામલો પહોંચ્યો હતો અને મહાપાલિકાના કમિશનર સુધી આખા મામલાને લઈને આક્ષેપો થયા હતા। તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી હતી, પરંતુ હવે મહાપાલિકા તમામ વિવાદોથી એક શીખ લીધું એ પ્રકારે તેમણે ટેન્ડર બહાર પાડ્યું હતું અને તિરંગા યાત્રા જે યોજાઈ રહી છે તેના માટે અને 15 ઓગસ્ટનું જે સ્વતંત્ર પર્વ છે તેના માટેની ઉજવણીનો ખર્ચ છે એ ટેન્ડર રૂપથી મંગાવવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે મહાપાલિકા આ પ્રણાલી છે એ આગળ પણ ચાલુ રાખે છે કે કેમ, કારણ કે નાના કામ માટે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે અને આ ખર્ચની અંદર પારદર્શકતા લાવવા માટે ટેન્ડર ખૂબ જ જરૂરી હોય છે અને જે L1 હોય છે એને જ કોન્ટ્રાક્ટ આપવાનો હોય છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર।